જય શ્રી કૃષ્ણ મિત્રો। હસતે હસતે રોના सीखो रोते रोते हंसना। जितनी चावी भरी राम ने उतना जलेगी लोना। हंसते हंसते रोना सीखो रोते रोते हंसना। એટલે જીવનમાં એવું છે, કોક વાર રોવું, કોક વાર હસવું, આ જીવનની કહાની છે। બરાબર, ભગવાને જેટલી શક્તિ દીધી છે એટલું કામ થાય એટલું હાલશું ચાલશું, જેટલું થાય એટલું કરો, બાકી ઠાકર કરે એ ઠીક, મારે કોઈની નથી બીક। જીવનમાં એ જ વસ્તુ છે, બરાબર છે। જીવનમાં થાય એટલું કરો, બીજી ઉપાધિ કરોમાં બીજું કંઈ થવાનું નથી। માણસો તો કહેવાના છે કે ભાઈ મને બેવકૂફ ન બનાવતા, હું બહુ હોશિયાર છું। અરે ભાઈ, તમે હોશિયાર હોય તો તમારી જગ્યાએ, બરાબર, તમે હોશિયાર જ છે, નો ડાઉટ। તમે પકડી લેવો, કેટલું થાય એટલું તો કામ કરે ને માં। એવું તો કામ થયા જ રાખે, ક્યાં જ રાખે। જીવન જુઓ તમે તમારું ખુશીથી, શાંતિથી, કઈ લઈ જવાના। જે દુનિયામાં સમજી ગયા છે ને એ કોઈ કામ નથી કર્યું, યાદ રાખજો। જે દુનિયામાં જીવનની મહત્વાકાંક્ષા સમજી ગયા છે ને એ નીચી નજરે જોઈ લેજો તમે, એ વ્યક્તિ કામ નથી કર્યું। એ વ્યક્તિ જીવનને કેમ જીવવું ને એ જીવાશે, કે નાખી કામ કરીને પોતાનો સમય બગાડ્યો છે, વેચ્યો છે, આવ્યા છે ગયા છે, આવ્યા છે ગયા છે, આવ્યા મરણ થયું નવો જન્મ લીધો, આવ્યા મરણ થયું નવો જન્મ લીધો। એટલે આ ચક્ર હેલા જ રાખ્યું છે। જેને કામ મોહ માયામાં રેચો પેચો છે ને એનું ચક્ર હાલે જ છે, હાલે જ છે, પૂરું જ નથી થતું। અને જે વ્યક્તિ સમજી ગયા છે ને એનો છેલ્લો અવતાર છે આ મહાપુરુષો, જે જીવનની મહત્વાકાંક્ષા સમજી ગયા છે ને એનો એ છેલ્લો જન્મ રહી ચૂક્યો છે। એના પછી એનો જન્મ નથી થયો, એને છેલ્લો જન્મ કરવો જોઈએ। પરમાત્મા પાસે વયા ગયા છે, સમજ્યા તમે। એટલે આપણે તો સમય કાઢીએ છીએ, સમય વેચીએ છીએ, સમયનો બગાડ કરીએ છીએ। જે વ્યક્તિ સમયનો સદુપયોગ શીખી ગયા છે એને પોતાનું જીવન સમય બગાડવામાં નથી કહેતું। કેમ જીવનની નિર્વાહ કરવો એમાં નથી કહેતું। જીવનની મહત્વાકાંક્ષા સમજીને એને જીવન એનું જીવાશે, એટલે એ વસ્તુ છે, બરાબર છે।